जनाब मोहम्मद हुसैन भाई झाला, प्रमुख समस्त मुस्लिम समाज। मरहबा मरहबा। अस्सलाम वालेकुम। પ્રોગ્રામ તો બધા તમે જોયો કે પેલો એમડી વિશે આપણે એ વસ્તુ એમડી એ જોઈને હસવાની વસ્તુ નહોતી, એ આપણામાં વ્યસન છે, આપણા છોકરાઓમાં જે વ્યસન છે એના ઉપરથી કહેતા કે આ તમે ન કરો. પહેલાં આદત તો ત્યાંથી શરૂઆત તમને કહું કે જે છોકરાઓમાં જે માવાની ટેવ છે ને, આપણી બૈરાઓમાં જે માવાની ટેવ એ બંધ કરશે ત્યારે એમડી બંધ થશે. શરૂઆત એટલા માટે કે જ્યારે છોકરો હોશિયાર થાય છે, પપ્પા જ બસ માવો મંગાવી, બેટા માવો લઈ આવ, પછી એમાંથી બે કડી સોપારી આપે છે. એની મમ્મીના ઘરવાળાને એમ કે છે કે મારો માવો લેતા આવજો. ખરેખર આ ના હોવું જોઈએ આપણી સમાજમાં. આ દૂષણ છે, દૂષણ. આ એક બરબાદીનો પાયો છે, યાદ રાખજો. એ છોકરા આપણે કે નાટક કરાવીને હસાવીને નથી ગયા, બહુ કંઈક સમજાવીને ગયા છે કે આ બંધ કરાવો. આપણે શું ચાલ્યું પાડવા માટે વસ્તુ નહોતી ભાઈ, એ આપણને કહેતા હતા કે આ વસ્તુ તમે ડામો. આજે કઈક ઘર બરબાદ થઈ ગયા એ એમડીના હિસાબે. બીજું મારી એક વસ્તુ કહેવાની એ હતી કે જે છોકરીમાં ટેલેન્ટ હતું, જે નૈતિક હિંમત હતી, હું વાર કહું છું કે બાળકોને ડરાવો ના, બાળકોને હિંમત આપો, ડરાવવાનું બંધ કરો. આપણે જ્યારે છોકરો રડતો હોય ત્યારે એમ કહીએ છે કે બેટા પોલીસ આવે છે, એને ડરાવવામાં, એને નૈતિક હિંમત આપો, ડરાવવાનું બંધ કરી દો. હવે આ જમાનું ડરાવવાનું નથી. આ ટેલેન્ટ જે શિક્ષકોએ જે અહીંયા આપ્યો છે ને, એ આપણે ઘરે આપણે આપવાની જરૂર છે આપણા છોકરાઓને હવેના દિવસો માટે. હવે આપણે કરવું પડશે, જાગવું પડશે. જો નહીં જાગીએ, તમે જોઉં છો હાલાત. એટલા માટે કહું છું, આ છોકરાઓ જે છોકરીઓ જે તેની હિંમત બતાવી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છે. ખરેખર બેટા તમારા હરેક છોકરાઓને ઘરમાં ટ્રેનિંગ આપવી પડશે આપણે, એ યાદ રાખજો. સ્કૂલના અંદર જે ઉબેદુલ્લાભાઈ અને ઉસ્માન સર્વે જે આ છોકરાઓ પાછળ મહેનત કીધી અને ટૂંક સમયના અંદર જો આ સ્કૂલને જો પ્રગતિ તરફ લઈ જઈ રહ્યા છે ને, સમાજ માટે ખરેખર એક ગર્વની વાત છે. ખરેખર આવી સ્કૂલોમાં આવા પ્રોગ્રામ થવા જોઈએ. હું તો વાર કહું છું, અમારા અત્યારે એક મુસ્લિમ સંમેલન હતું ત્યારે ઈશુભાઈ પત્રકાર હતા, ત્યારે પણ મેં આ જ સંમેલન આવા જ કીધી હતી કે ભાઈ મુસલમાનમાં હવે આવા પ્રોગ્રામ કરવા પડશે, છોકરાઓની હિંમત આપવી પડશે, કરાટે ક્લાસીસ ખોલવા પડશે. આ ખરેખર સ્કૂલોમાં તમારે કરવું પડશે. ને બીજું એક ટોટલ કદાચ અહીંયા હોય મતલબ સ્કૂલના પ્રિન્સિપાલો, હું એક વસ્તુ ખાસ કહેવા માગું છું કે તમારો એક ફ્રી પીરિયડ હોય ને, અઠવાડિયામાં ફ્રી પીરિયડ, એ ડિસિપ્લિનનું પીરિયડ રાખો, ડિસિપ્લિન માટેનું. આપણા છોકરાઓમાં ડિસિપ્લિનનું એક પીરિયડ રાખો. ખરેખર ડિસિપ્લિન હોવું જરૂરી છે. હરેક શિક્ષકને કહું છું, મદરસા હોય કે શિક્ષક હોય, કોઈ બધાને કોઈ એક પીરિયડ ખરેખર ડિસિપ્લિનનો હોવો જોઈએ. એ ખરેખર રાખો.